નમસ્કાર, હું પૂનમ પાચાણી. આજે ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર ચર્ચા કરવી છે મારે તમારા લોકોની સાથે. અત્યારની જનરેશન જે બગડી રહી છે, દીકરીઓ પોતાના મા બાપનું વિચાર્યા વગર ઘર છોડીને ભાગી રહી છે, દીકરીઓ મા બાપની વિરુદ્ધમાં જઈ રહી છે, ના કરવાના કૃત્યો કરી રહી છે, અન્ય ધર્મના છોકરાઓ સાથે જઈ રહી છે પોતાનો ધર્મ મૂકીને. એની પાછળનું કારણ આપણે જવાબદાર શું સમજીએ છીએ? મોબાઈલ ફોન્સ, સોશિયલ મીડિયા. 100% એ તો છે જ. એમાં તો કદાચ તમે ને હું કે સરકાર કોઈ કંઈ નથી કરી શકવાની. કદાચ કંટ્રોલ કરી શકશું, પણ એટલી હદે તો નહીં જ કરી શકીએ કે આપણને 100% રિઝલ્ટ મળે. એની માટે હું ખાલી મોબાઈલ ફોન્સ કે સોશિયલ મીડિયાને જવાબદાર નથી માનતી. કારણ કે મોબાઈલ ફોન્સ દ્વારા તો એ લોકો એકબીજાના સંપર્કમાં આવે છે, પરોક્ષ રીતે એકબીજા સાથે વાત કરે છે. પણ જ્યારે ખરેખર રૂબરૂ મળવાની વાત આવે ત્યારે એ લોકો ક્યાં મળે છે? ક્યારે વિચાર્યું છે? એવું તો નહીં હોય કે પબ્લિક પ્લેસમાં મળતા હશે. આવી પરિસ્થિતિમાં જ્યારે એ લોકો મળવાના પ્રયાસ કરે છે ત્યારે માત્ર ને માત્ર એ લોકો હોટલ્સ કે ગેસ્ટ હાઉસ પસંદ કરે છે. અને આ ગેસ્ટ હાઉસમાં એ લોકોને જગ્યા આપે છે કોણ? એવા લોકો કે જે ગેસ્ટ હાઉસના નામે, હોટલ્સના નામે માત્ર ને માત્ર કુટલખાનું ચલાવે છે. હું દરેક ગેસ્ટ હાઉસ કે હોટલ્સની વાત નથી કરી રહી, પણ 50% હું ગણી શકું કે 50% એવી હોટલ્સ છે, એવા ગેસ્ટ હાઉસ છે કે જે માત્ર ને માત્ર આવા કપલ્સને સાચવવા માટે બનાવ્યું છે અને બમણા ભાવ લઈ રહ્યા છે. અને ઘણી એવી લોભામણી જાહેરાત બી કરે છે. જેમ કે સર્વિસ રોડ છે આપણે રિંગ રોડ ઉપર, ત્યાં તમે જોશો તો નાના નાના 1-1 ફૂટના નાના હોર્ડિંગ્સ ને બેનર્સ લાગેલા છે, જેમાં એવું લખેલું હોય છે કે 4 કલાકના એસી રૂમના માત્ર 500 રૂપિયા, 10 કલાકના 1000 રૂપિયા, 24 કલાકના 1500 રૂપિયા. એ સિવાય બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા અવેલેબલ, બેઝમેન્ટમાંથી એન્ટ્રીની સુવિધા અવેલેબલ. તમારી જે ઓળખાણ છે, આઈડેન્ટિટી છે, કોન્ફિડેન્શિયલ રાખવામાં આવશે. અને માત્ર હોર્ડિંગ પૂરતી નહીં, હવે તો સોશિયલ મીડિયામાં તમે જોશો, ઇન્સ્ટાગ્રામમાં બી એવી એડવર્ટાઇઝમેન્ટ આવે છે હોટલ્સની. પહેલી વાત તો એ જે ખરેખરના ટ્રાવેલર્સ છે, જે ખરેખરના મુસાફરો છે, એ લોકો માટે આવી લોભામણી જાહેરાત કોઈ કામની જ નથી. કારણ કે એ તો ખરેખર જેને બહારગામથી આવ્યા છે, જેને ખરેખર આરામ માટે કોઈ ગેસ્ટ હાઉસની જરૂર છે, એ લોકો તો જે બી ચાર્જ હોય કે જે બી એની સિસ્ટમ છે એ પ્રમાણે આવવાના જ છે. એમને બેઝમેન્ટ પાર્કિંગ કે બેઝમેન્ટ એન્ટ્રી એની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી. એ પોતાની સુવિધા માટે આવે છે. તો પછી આવી લોભામણી જાહેરાત કેમ? અને જાહેરાત કરો છો તો તમે રિંગ રોડ ઉપર, મેઇન રોડ ઉપર કેમ નથી કરતા? કેમ સર્વિસ રોડ ઉપર ઝાડ ઉપર નાના હોર્ડિંગ્સ લગાવીને કરો છો? કારણ કે ત્યાં કપલ્સ લોકો બેસતા હોય છે, ત્યાંથી કપલ્સ લોકો પોતાની પ્રાઇવસી મેળવવા માટે પસાર થતા હોય છે, ત્યાં ઊભા રહે છે. એટલે એ લોકો જોવે ને તમારી જાહેરાત જોઈને ત્યાં આવવા માટે તેમને પ્રોત્સાહન મળે. પણ મહેરબાની કરીને તમે તમારો ધંધો ચલાવવા માટે, જે ખાસ કરીને ખરેખરની આવી હોટલો ચલાવે છે, ગેસ્ટ હાઉસ ચલાવે છે, એમની માટે આ ખાસ મેસેજ છે કે મહેરબાની કરીને તમે તમારું આ કુટલખાનું બંધ કરો. નહીં તો એવું ના થાય કે ક્યાંક તમારી હોટલમાં એવું કારનામું થઈ જાય, કૃત્ય થઈ જાય કે તમે વિચારી બી ના શકો. તમારે જેલના સળિયા ગણવા પડે. કારણ કે છેલ્લા લગભગ 15-20 દિવસમાં મેં 4 થી 5 છોકરીઓ એવી હોટલમાંથી પકડી છે જેની ઉંમર માત્ર ને માત્ર 13-14 વર્ષ, 15 વર્ષ, 16 વર્ષ. હવે એવી 15-16 વર્ષની દીકરીઓને હોટલમાં એન્ટ્રી જ કેવી રીતના મળે? પહેલી વાત તો એ છે. એને આઈ કાર્ડ ચેક નહીં કર્યું હોય, આધાર કાર્ડ કે ઇલેક્શન કાર્ડ ચેક નહીં કર્યું હોય. હવે તમે પોતે જ સમજી શકો છો કે આવી છોકરીઓને એન્ટ્રી કરી, અને છોકરો પુખ્ત વયનો હોય, છોકરો 18 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 40 વર્ષનો ઘરડો માણસ બી હોય છે. તમે વિચાર કરો કે આ બધી સિસ્ટમના લીધે આપણી દીકરીઓ છે કે આપણા દીકરાઓ છે, અત્યારની જનરેશન બગડી રહી છે. ખાલી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે સોશિયલ મીડિયા કે મોબાઈલ ફોન્સ જ જવાબદાર નથી. એ તો પરોક્ષ રીતે એકબીજાને કોન્ટેક્ટ કરાવે છે, પણ પ્રત્યક્ષ રીતે જ્યાં મળે છે એવી જગ્યાઓ બી આની માટે એટલી જ જવાબદાર છે. મહેરબાની કરીને જો આવું કોઈ ગેસ્ટ હાઉસ કે હોટલ્સ ચલાવતા હોય તો પ્લીઝ બંધ કરો. જાહેર પબ્લિકમાં તમને બધાને કહેવા માગું છું, અપીલ કરવા માગું છું કે આપણે સૌ મળીને આનો વિરોધ કરીએ. અને સરકારને બી અપીલ કરું છું કે આવા જે કુટલખાનાઓ ચલાવે છે એમની વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં લે, અને ખરેખર એનો જે પર્પઝ છે એ પર્પઝથી આ હોટલ્સ કે ગેસ્ટ હાઉસ કામ કરે, એની માટે એમને એમની જવાબદારી સમજાવે. બસ આ વાત સાથે હું મારી વાતને વિરામ આપું છું. જય ભારત, જય હિન્દ.